અધિક માસની અમૃતધારા 15મી દાન ફળની વાર્તા. એક ગામમાં પટેલ પટલાણી તેમના એક દીકરા સાથે રહે. તેઓ ખેતીવાડી કરીને ગુજરાન ચલાવે. બધા આખો દિવસ મહેનત કરે ને રાતના ભજન કીર્તન કરીને સૂઈ જાય. એવામાં પુરુષોત્તમ મહિનો આવ્યો. પટેલ પટલાણીએ વિચાર કર્યો કે આ વખતે ગંગા નદીમાં સ્નાન કરીએ તો અધિક ફળ મળશે. સ્નાનનો મહિમા અપાર છે. તેમાંય પુરુષોત્તમ માસમાં કરેલું સ્નાન મનખાદેને પાવન કરે છે. પટેલ તો ઘર વખરીના 2 ગાડા ભરીને કુટુંબ કબીલા સાથે ગંગા નહાવા ચાલી નીકળ્યો. પ્રભુનું રટણ કરતા તેઓ આગળ વધે જાય છે. આમ ને આમ તેઓ અડધે રસ્તે આવીને એક ઝાડ નીચે ભાતું ખાવા રોકાયા. આ બાજુ પુરુષોત્તમ ભગવાનને પટેલની ભક્તિનું પારખું લેવાની ઈચ્છા થઈ. તેઓ સંન્યાસીનો વેશ લઈ બધા બેઠા હતા ત્યાં આવ્યા. પટેલે કોઈ સંત જાણીને નમસ્કાર કર્યા અને ભોજન લેવા આગ્રહ કર્યો તો ભગવાને તેની કસોટી કરવા કહ્યું કે હે ભક્ત, મને જરાય ભૂખ નથી. મારે તો ગંગા સ્નાન કરવા જવું છે. જો તું મને તારા ગાડામાંથી એક ગાડું આપે તો હું તેમાં બેસીને જટ ગંગાએ પહોંચી જાઉં. પટેલે તો કંઈ પણ વિચાર કર્યા વગર શુદ્ધ ભાવથી પોતે બેઠો હતો તે ગાડું ઘર વખરી સાથે પેલા સંન્યાસીને સોંપી દીધું અને સંન્યાસીના રૂપમાં આવેલ ભગવાન ગાડામાં બેસી ગયા. ગાડું ધીમે ધીમે આગળ વધવા માંડ્યું અને જોત જોતામાં તો એ ગાડું અદૃશ્ય થઈ ગયું. પટેલનું આવું વર્તન જોઈ પટલાણી અને તેનો પુત્ર આશ્ચર્યમાં પડી ગયા. તેમણે પટેલને પોતાના ગાડામાં બેસી જવા ખૂબ આગ્રહ કર્યો, પરંતુ પટેલે ના કહેવાથી તેઓએ પટેલને સાથે લીધા વગર પોતાનું ગાડું આગળ હંકારી મૂક્યું. પટેલને ભગવાન ઉપર શ્રદ્ધા હતી અને તે જાણતો હતો કે માનવી જેવું કર્મ કરે તેવું તેને ફળ મળે છે. જે કોઈનું ભલું કરે છે તેને ભગવાન ભલું કરે છે. જે કોઈને સાંભળે છે તેનું ભગવાન સાંભળે છે. તેથી જ તેને પરગજુપણું દાખવ્યું હતું. પોતાની પત્ની અને પુત્ર જે ગાડામાં બેઠા હતા તે ગાડું ઘણે દૂર નીકળી ગયું હતું. તો પણ પટેલને આશા હતી કે આગળ જતા તેમનો મેળાપ જરૂર થશે. શ્રદ્ધાળુ પટેલ ભજન કરતો આગળ ચાલી નીકળ્યો, પણ રસ્તો એવો ઉજ્જડ હતો કે માર્ગમાં જળાશય કે ફળવાળું એકાદ ઝાડ જોવામાં આવ્યું નહીં. તે તો ભૂખ્યો અને તરસ્યો 3 દિવસ ચાલતો રહ્યો. ભૂખ તરસનું દુઃખ શી રીતે સહન થઈ શકે? અંતે તે થાકીને એક ઝાડ નીચે બેઠો. એ સાથે જ ઝાડ ઉપરથી એક મોટું ફળ પડ્યું. ફળ તો પીળું અને એટલું મોટું હતું કે તેને ખાવાથી ભૂખ ભાગી જાય, પરંતુ અજાણ્યું ફળ કેમ ખવાય? એમ વિચારી પટેલે તે ફળ લઈ આગળ ચાલી નીકળ્યો અને કોઈને પૂછીને ફળ ખાવાનું મન સાથે નક્કી કર્યું. રસ્તામાં એક સ્થળે મહાદેવનું મંદિર આવ્યું. તે જોઈ પટેલે વિચાર્યું કે મહાદેવજીને પૂછીને આ ફળ ખાવ. એમ વિચારી તેણે મંદિરમાં જઈને શુદ્ધ હૃદયથી મહાદેવજીની ભક્તિ કરવા માંડી. તો 3જા દિવસની રાતે મહાદેવજી પ્રસન્ન થયા અને તેની સન્મુખ થઈને બોલ્યા કે હે ભક્ત, તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું, માટે માંગ માંગ, તારી શું ઈચ્છા છે? પટેલે હાથ જોડીને કહ્યું કે પ્રભુ, આપના દર્શનથી હું પાવન થઈ ગયો છું. આમ કહી તેણે પેલું ફળ તેમને હાથમાં આપીને કહ્યું કે હે પ્રભુ, હું 6 દિવસનો ભૂખ્યો છું, પરંતુ ફળને હું જાણતો નથી. સાવ અજાણ્યું ફળ છે એટલે ખાતા ડરું છું. મને આ ફળનું નામ જણાવો એટલે તે ખાઈને હું મારી ભૂખની તૃપ્તિ કરું. મહાદેવજી કહે, મને આ ફળના નામની ખબર નથી, માટે આપણે વૈકુંઠમાં પુરુષોત્તમ ભગવાન પાસે જઈએ. તેઓ આ ફળનું નામ બતાવશે. પટેલ તો મહાદેવજી સાથે વૈકુંઠમાં આવ્યો અને પુરુષોત્તમ ભગવાનને પગે પડીને પેલું ફળ બતાવી કહેવા લાગ્યો કે પ્રભુ, મારે આ ફળ ખાવું છે, પરંતુ તે અજાણ્યું ફળ છે એટલે ખાતા ડરું છું. તો મને આ ફળનું નામ કહો. પુરુષોત્તમ પ્રભુ કહે, આ ફળનું નામ છે દાન ફળ. તે પુણ્યશાળીના જ હાથમાં આવે, માટે ખાવું હોય તો તું ખુશીથી ખા. ભાગ્યશાળી તેને ખાઈ શકે છે. જે વિચાર કરવા બેસે છે તે રખડી પડે છે. જગતમાં વિશ્વાસ ઉપર જ વ્યવહાર ચાલે છે. પટેલ તો રાજીના રેડ થઈ ગયો. તેણે ફળ ખાયું તેવો ચમત્કાર થયો. જોઈ તો પોતે જે ગાડું સંન્યાસીને બેસવા આપ્યું હતું તે જ ગાડું અહીંયા જોવામાં આવ્યું અને તેની પત્ની તથા પુત્ર બેઠા હતા તે ગાડું પણ જોવામાં આવ્યું. બંને ગાડાને અહીંયા જોઈ પટેલ અચંબામાં ગરકાવ થઈ ગયો.
તેણે પુરુષોત્તમ ભગવાનને પૂછ્યું કે પ્રભુ, બંને ગાડા છૂટા પડી ગયા હતા, છતાં અહીંયા સાથે ક્યાંથી? પુરુષોત્તમ પ્રભુ કહે, મૃત્યુલોકના માનવી જેવી કરણી કરે છે તેવું જ તેને ફળ મળે છે. તે તારા સુખનો ભોગ આપીને સંન્યાસીને ગાડાનું દાન કર્યું, તેના ફળ રૂપે તને વૈકુંઠ જોવા મળ્યું છે. તેમજ તારી પત્ની અને પુત્રએ પણ તને તેમના ગાડામાં બેસી જવા ઘણો આગ્રહ કર્યો હતો. તેઓની દયા વૃત્તિથી તેમને પણ મહાદુર્લભ એવું પરમ વૈકુંઠ જોવા મળ્યું છે. પટેલે કહ્યું કે પ્રભુ, મૃત્યુલોકમાં આજકાલ છળ કપટ બહુ વધી ગયા છે. મૃત્યુલોકના માનવીઓ દયા ધર્મને નેવે મૂક્યા છે. નાસ્તિકપણું વધી ગયું છે. કેટલાક સ્ત્રી પુરુષો એવા જોવા મળે છે કે જેઓ પોતે ધર્મ કર્મ કે દાન કરતા નથી, અને જે શ્રદ્ધાળુઓ ધર્મ કર્મ કરે છે, પૂજા પાઠ કરે છે, ભજન કરે છે, તેની હાંસી ઉડાવે છે. પ્રભુ, જાણે માનવતા મરી પરવારી હોય એવું લાગે છે. પુરુષોત્તમ પ્રભુ કહે, તેથી જ માનવીનો દુઃખી થઈ રહ્યા છે. જો તેઓ વ્રત ધર્મ કરે તો જરૂર તેમને મોક્ષ મળે. હા, તો હવે તમારે મૃત્યુલોકમાં પાછા જવું છે કે વૈકુંઠમાં રહેવું છે? આ સાંભળી પટેલે કહ્યું કે પ્રભુ, હવે તો હું મારા કુટુંબ સાથે વૈકુંઠમાં જ વાસ કરીશ. પુરુષોત્તમ મહિનામાં ગંગા સ્નાન કરવાની શુભ ભાવના હતી, તેનું આટલું બધું ફળ મળ્યું તો સાચે જ ગંગા સ્નાન કરનાર પુરુષોત્તમ પ્રભુનું વ્રત કરનારને તો કેટલુંય ફળ મળે. પુરુષોત્તમ પ્રભુ બોલ્યા કે હે ભક્ત, તેનો વૈકુંઠમાં વાસ થાય અને જન્મો જન્મના ફેરા ફરવા મટી જાય. અધિક માસમાં સ્નાન ને કરે વળી જે દાન, વ્રત તેનું પૂરણ ફળે બની જાય મહાન. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા પટેલને ફળ્યા, તેવા તમારું વ્રત કરનારને, નદીએ નાહનારને, મારો મહિમા ગાનારને અને પુરુષોત્તમ માસની કથા વાંચનાર તથા સાંભળનારને ફળજો. પુરુષોત્તમ ભગવાનની જય.